नमस्कार, स्वागत है आपका। आप देख रहे सी न्यूज़ भारत। मैं हूं आपके साथ इशिता। गुजरात बुलेटिन में आपका स्वागत है, जहां बात करेंगे गुजरात से आने वाली कुछ खास और चुनिंदा खबरों पर। तो चलिए शुरू करते हैं गुजरात बुलेटिन का सिलसिला। अहमदाबाद के नवरंगपुरा इलाके में कलश रेजिडेंसी के पास एक युवक की मामूली 30 रुपए किराए को लेकर हत्या कर दी गई। आखिर क्या है पूरा मामला, चलिए बताते हैं इस रिपोर्ट में। अहमदाबाद के नवरंगपुरा इलाके में कलश रेजिडेंसी के पास एक युवक की मामूली 30 रुपए किराए को लेकर हत्या कर दी गई। 20 अप्रैल को जैन देरासर के सामने सड़क पर एक शव मिला, जिसकी जांच में पता चला कि रिक्शा चालक समीर नट ने युवक को पहले टक्कर मारी और फिर यू टर्न लेकर उसे कुचल दिया। सीसीटीवी फुटेज और रिक्शा नंबर के आधार पर पुलिस ने पहले रिक्शा मालिक भूपेंद्र भाई नट और फिर आरोपी समीर नट की पहचान की। सिंधु भवन रोड स्थित घर से गिरफ्तारी के बाद समीर ने पूछताछ में हत्या की बात स्वीकार कर ली। नवरंगपुरा पुलिस और जोन 1 एलसीबी टीम ने मिलकर ये मामला सुलझाया। કાલે બપોરે 11 વાગે કંટ્રોલ રૂમની અંદર એક કોલ આવેલો, જેની અંદર એવું જણાવવામાં આવ્યું કે નવરંગપુરા 4 રસ્તા ખાતે એક અજાણ્યા ઈસમની બોડી જે છે એ રસ્તા ઉપર પડેલી છે। આ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત જણાતા ટ્રાફિક પોલીસ ત્યાં પહોંચેલી અને ટ્રાફિક પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ જે ચેક કર્યા બાદ શંકાસ્પદ લાગતા લોકલ પોલીસને જાણ કરેલી। ત્યારબાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનની ટીમ અને ઝોન 1 એલસીબીની ટીમ જે છે એ ઘટના સ્થળે પહોંચી। અકસ્માતના જે ફૂટેજ છે ચેક કરતા એવું જણાવેલ કે એક અજાણ્યો ઈસમ રોડ પર ચાલ્યો જાય છે અને ત્યારબાદ એક રિક્ષા જે છે રોંગ સાઈડ આવીને એને ટક્કર મારે છે। ટક્કર માર્યા બાદ આગળ જઈને ફરીથી યુ ટર્ન લઈ અને રિક્ષા જે આ માણસ નીચે પડી ગયો છે એની ઉપરથી ફરીથી ચડાવી અને રિક્ષા ચાલક જે છે ત્યાંથી ફરાર થઈ જાય છે। આ બાબતનું તાત્કાલિક સંજ્ઞાન લઈને ઝોન 1ની અંદર નવરંગપુરા પોલીસ સ્ટેશનની અંદર હત્યાનો ગુનો ભારતીય ન્યાય સંહિતા કલમ 103(1) મુજબ જે છે દાખલ કરી અને મરણ જનાર તેમજ આરોપી બંનેની ઓળખ કરવા માટે નવરંગપુરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફ તેમજ એલસીબી ઝોન 1ની ટીમ જે છે કામે લાગેલી। ત્યારબાદ મરણ જનારની તપાસ કરવામાં આવી અને રિક્ષા ચાલકની તપાસ કરવામાં આવી। ત્યારે રિક્ષાનો નંબર ટ્રેક કરી અને જાણવા મળેલ કે આ રિક્ષા ચાલક જે છે એ બોડકથી સિંધુ ભવન રોડ વિસ્તાર આસપાસ રહેતો હોવાનું જાણવા મળેલું। ત્યારબાદ રિક્ષાનો નંબર આઈડેન્ટિફાઈ કરી અને તપાસ કરતા આરોપી સમીર કનુભાઈ રઘુનાથ ઉંમર વર્ષ 22 જે છે એ ત્યાંથી મળી આવેલો અને એને આ બાબતે પૂછપરછ કરતા આ ટક્કર જે છે એણે પોતે જ મારેલી જણાવેલું અને એ પ્રકારની કબૂલાત એણે આપેલી। ત્યારબાદ એને જે છે એ કસ્ટડીમાં લેવામાં આવેલો। આ ઘટના કેમ બની એ બાબતે વધુ પૂછપરછ કરતા આરોપીએ જણાવેલ કે આ જે મરણ જનાર છે એની પાસે જૂના વાડજ પાસે રિક્ષામાં બેઠેલો અને એવું કીધેલું કે એને કાલુપુર જવું છે। ત્યારે રિક્ષા ચાલકે કીધું કે હું માત્ર નવરંગપુરા સાઈડ જાઉં છું। એણે કીધું કે નવરંગપુરા આપ મને ઉતારી દેજો। જ્યારે નવરંગપુરા પહોંચે છે ત્યારે આ માણસ જે છે એ નીચે ઉતરી અને પોતાની પાસે ભાડું નથી એવું કહીને ચાલવા લાગે છે। આ બાબતે આરોપીને ગુસ્સો આવી જતા એ પાછળથી એ માણસને ટ્રેક કરે છે અને રિક્ષા જે છે એનેથી ટક્કર મારી અને ગુસ્સો રાખી અને ફરીથી રિક્ષા એ મરણ જનાર ઉપરથી ચલાવી દે છે, જેના કારણે મરણ જનારનું મૃત્યુ થયું છે। આ મરણ જનાર કોણ છે એ બાબતે આઈડેન્ટિફાઈ કરવા માટે હજુ એલસીબી ટીમ અને નવરંગપુરા ટીમ જે છે કામે લાગી છે એની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે। પરંતુ આરોપીએ કબૂલાત આપતા આરોપીના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી અને ઘટનાના થોડાક જ કલાકોમાં મરણ જનારને આરોપી બંને અનનોન હોવા છતાં ઝોન 1 એલસીબીની ટીમ અને નવરંગપુરા પીઆઈ અને નવરંગપુરા ડી સ્ટાફની ટીમે મહેનત કરી અને આરોપીને તાત્કાલિક પકડી પાડે છે। એ બાબતે વધુ તપાસ કરવાની બાકી છે। 30 રૂપિયાનું ભાડું જે છે નવા વાડજથી જૂના વાડજથી નક્કી કરવામાં આવેલું, પણ આરોપી પાસે મરણ જનાર પાસે પૈસા ન હોવાનું એણે જણાવેલું। એના બાદ એનો ગુસ્સો રાખી અને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। अहमदाबाद के जूहापुरा इलाके में मुस्लिम वेलफेयर एसोसिएशन की ओर से महिला सेल्फ डिफेंस को लेकर एक जागरूकता कार्यक्रम का आयोजन हुआ। आइए आपको इस आयोजन की झलकियां दिखाते हैं, देखिए। अहमदाबाद के जूहापुरा इलाके में मुस्लिम वेलफेयर एसोसिएशन की ओर से महिला सेल्फ डिफेंस को लेकर एक जागरूकता कार्यक्रम आयोजित किया गया, जिसमें वेजलपुर के विधायक अमित ठाकर, जामिया फैजानुल मदरसा स्कूल के डायरेक्टर मौलाना हबीब साहब, हज कमेटी चेयरमैन इकबाल सैयद, वासना पुलिस थाने की सी टीम इंचार्ज और शहर के बिजनेसमैन इनामुल इराकी मुख्य अतिथि के रूप में शामिल हुए। इस कार्यक्रम में महिलाओं और बच्चियों को बैड टच और अनचाही शारीरिक हरकतों से कैसे बचा जाए इस पर मार्गदर्शन दिया गया और वर्तमान समय में खुद को सुरक्षित रखने के उपायों पर जागरूक किया गया। बड़ी संख्या में महिलाओं ने इस कार्यक्रम में भाग लेकर इसे सफल बनाया। मारू नाम यास्मीन वोरा है। हूँ गुजरात स्टेट प्रेसिडेंट छूँ वुमन सेल में मुस्लिम वेलफेर एसोसिएशन। आज अमे लोग अमरी एनजीओ द्वारा महिला अवेरनेस प्रोग्राम ने लईने आया छे।
અમે 3 મુદ્દા લઈને આવ્યા છીએ અહીંયા. પહેલો મુદ્દો છે મહિલા સેલ્ફ પ્રોટેક્શનનો. મહિલા એની પર્સનલ પ્રોટેક્શન કરી શકે એના માટે એને સેલ્ફ ડિફેન્સની ટેકનિકો શીખવવામાં આવશે. કારણ કે તમે જુઓ છો કે જે હમણાં જે વ્યવહાર બહાર જે વાતાવરણ બની રહ્યું છે એની અંદર અગર કોઈ મહિલા ફસાઈ જાય તો એને એ કોઈના ઉપર આધાર ના રાખે અને એ ખુદમાં એને એક આત્મવિશ્વાસ હોય કે મને બી સેલ્ફ ટ્રેનિંગ આવે છે અને હું મારી સેલ્ફ ડિફેન્સની ટેકનિક શીખવાથી આત્મવિશ્વાસ વધશે મહિલાઓની અંદર એવું મારું માનવું છે અને એમને ખુદને એક આત્મબળ રહેશે કે હું મારી રક્ષા ખુદ જ કરી શકું છું. બીજો જે મુદ્દો છે મહિલા હેલ્પલાઇનનો છે. મહિલાઓની અંદર હેલ્પલાઇન ઘણી બધી સરકારે કરેલી છે ગુજરાત પોલીસ દ્વારા, પરંતુ એની અવેરનેસ નથી મહિલાઓની અંદર, તો એ લોકોને એ વિશે અમે જાણ કરીશું કે કઈ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવાથી આપને મદદ મળી રહે. ત્રીજો સેન્સિટિવ મુદ્દો છે કે ચાઇલ્ડ એબ્યુઝ જે હમણાં ચાલી રહ્યો છે. સેંકડો કેસ આપણી વચ્ચે આવે છે મહિલાઓ જે નાના બાળકોના માનસિક, શારીરિક અને યૌન શોષણનું છે એના ઉપર અમે પેરેન્ટ્સ લોકોને અવેરનેસ માટે અમે અહીંયા મહિલાઓને અને પેરેન્ટ્સને એકઠા કર્યા છે, તેથી એ લોકોને અવેરનેસ આવે અને જે આજનો બાળક છે એ સમાજથી ડરે નહીં પણ એ ખુશી ખુશી समाज में रहे एना माटे। अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। गांधीनगर जिले के दहेगाम तालुका में भूमाफिया द्वारा मवेशो नदी क्षेत्र की खनिज संपदा को गुप्त रूप से बेचने का गंभीर मामला सामने आया है। इस खुलासा कैसे हुआ, चलिए दिखाते हैं इस रिपोर्ट में। गांधीनगर जिले के दहेगाम तालुका में भूमाफिया द्वारा मेशवो नदी क्षेत्र की खनिज संपदा को गुप्त रूप से बेचने का गंभीर मामला सामने आया है। साहेबजी के मुवाड़ा से मसांग डोड और खाखरा से नागजी के मुवावड़ा होते हुए लिहोदा वेलपुरा तक नदी को अवैध खनन के चलते एक बड़ी खदान में बदल दिया गया। देगाम तालुका के कटादरा गांव की झील की खनिज संपदा को भी नियमों के उल्लंघन के साथ बेचा जा रहा है। नगर वासियों द्वारा बार बार शिकायत करने के बावजूद प्रशासन ने कोई कार्यवाही नहीं की। इसी तरह वडोदरा के पाटिया स्थित वर्षों से जीर्ण पड़े पिकअप स्टैंड के पुनर्निर्माण की मांग पर भी प्रशासन चुप्पी साधे हुए है। इन मुद्दों को लेकर गांधीनगर जिला और देगाम तालुका नागरिक अधिकार परिषद के पदाधिकारियों ने जिला कलेक्टर कार्यालय पर विरोध प्रदर्शन किया, याचिका सौंपी और चेतावनी दी कि यदि प्रशासन जागा नहीं तो आगे उग्र आंदोलन किया जाएगा, जिसकी जिम्मेदारी प्रशासन की होगी। गांधीनगर से सी न्यूज़ संवाददाता अमित पटेल की रिपोर्ट। इस बुलेटिन में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी जानकारियों के लिए देखते रहिए सी न्यूज़ भारत।